નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સબકા સાથ સબકા વિકાસ ન માત્ર આ મંત્ર આપ્યો છે, પરંતુ આ મંત્રને સાર્થક કરવા માટે પીએમ મોદીએ દેશવાસીઓ માટે કેટલીય નવી યોજનાઓ પણ બહાર કાઢી છે, જે યોજનાઓથી દેશવાસીઓને ઘણી બધી રાહત પણ મળી છે। અને આ યોજનાઓમાંની હાલ એક યોજના પીએમ સૂર્ય ઘર યોજના ખૂબ જ ચર્ચિત બની છે, કારણ કે પીએમ મોદીની આ યોજના ગુજરાતવાસીઓને બનાવશે લખપતિ। આ યોજનાથી ઘરનું વીજ બિલ પણ ઝીરો થઈ જશે અને ઘર માલિકને પણ મળશે 12 લાખ રૂપિયા। તો એ કેવી રીતે? તો ચાલો જાણીએ કે આ વિશે વડાપ્રધાને શું કહ્યું। તો તમે જણાવી દઈએ કે ખબર એવી મળી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના વાવોલની શાલીન બે સોસાયટીની મુલાકાત લઈને સોલાર ઉર્જાથી લોકોને કેટલો ફાયદો થઈ રહ્યો છે તેની જાણકારી મેળવી હતી। અને એટલું જ નહીં, 18 થી 20 મિનિટ સુધી સોસાયટીના રહીશો સાથે પ્રધાનમંત્રીએ પીએમ સૂર્ય ઘર યોજનાથી ગુજરાતવાસીઓ કેવી રીતે મફત વીજળી ઉપરાંત દર મહિને 2 થી 3 હજાર રૂપિયા કમાઈ રહ્યા છે તેની પણ જાણકારી મેળવી હતી। પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને સરકાર 78,000 રૂપિયાની સબસિડી આપે છે। પ્રધાનમંત્રીએ જાહેર કરેલી આ યોજનાથી લોકોને 25 વર્ષ સુધી મફત વીજળી મળશે અને દર મહિને કમાણીનો કાયમી નવો સ્ત્રોત ઉભો થઈ રહ્યો છે। વાવોલ ગામમાં 89 પરિવારોને પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મેળવ્યો છે અને આ પહેલથી લોકોને આજીવન મફત વીજળી મળશે અને વધારાની વીજળી વીજ કંપનીને વેચવાથી દર મહિને 2 થી 3 હજાર રૂપિયાનો રોકડ લાભ મળશે અને આ રકમ તેઓ પીપીએફ ખાતામાં સુરક્ષિત રોકાણમાં મૂકશે। ત્યારે 20 વર્ષ પછી તેમને 10 થી 12 લાખ રૂપિયાની રકમ મળશે। આટલી રકમ પોતાના બાળકોના અભ્યાસ અને લગ્ન પ્રસંગમાં પણ ખૂબ જ ઉપયોગી થશે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ગુજરાતના 20 લાખ પરિવારોને મળશે પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ, જેમાં દેશના 1 કરોડ પરિવારોને મળશે પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ। સોલાર ઉર્જામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે બિરાજમાન થયો છે। દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ એ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે। તેમણે મોઢેરાને દેશનું પ્રથમ એવું સોલાર વિલેજ બનાવી નાખ્યું છે। ઘર વપરાશની વીજળી હોય કે ઉદ્યોગ માટેની વીજળી હોય કે પછી ખેતી માટેની વીજળી હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિન્દુસ્તાનમાં નવી ઉર્જાનો ઉદય થયો છે અને આ જ ઉર્જા શક્તિ એ ભારતને વર્ષ 2047 સુધીમાં બનાવશે મહાશક્તિ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।